તો મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે ગ્રાઇન્ડર લઈ લીધું છે ને આજે આપણે કરવાનું છે કામ ડબ્બા કાપી અને ચકલો માટેના ચણને નાખવાનું પાણી ભરવા માટે। તો આપણો આ સેવાના કોમમાં તે આ મારા બ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરતા રહેજો। આપણે સેવાનું આવું નવું કામ કરતા રહેજો, તો બને રહો અમારા બ્લોગમાં। તો આગળ હું બતાવું તમને 4 ડબ્બા લઈ લીધા છે। એ ડબ્બા કાપીને આપણે બનાવવાનું છે કોરે મોરે દાણા નખાય એવું, વચ્ચે પાણી ભરાય એવું બનાવવાનું છે। તો ઉનાળાના સિઝનમાં તમે કંઈ ના કરો તો એટલું ખાલી કરજો ચકલા માટે, કારણ કે આપણને ખબર છે કે કેટલી ગરમી પડે છે, ચકલોને પાણીની બહુ તકલીફ પડતી હોય છે। તો એટલું તમે પણ કરજો। આગળ બન્યા રહો આપણો બ્લોગમાં। 4 ડબ્બા લઈ લીધા છે, ગ્રાઇન્ડર પણ લાવી દીધું છે। તો આપણે એક માણસને લાવીને આપણે કરાવવાનું છે। સોનુ આ જાઓ। તો આપણો મિત્ર આવત છે, જો હું તમને બતાવું, બોલાવી દીધા છે। અને તમે પણ તમારી આજુબાજુ જો ગરમી વધારે હોય ને ચકલા બકલા હોય તો તમે પણ થોડી સેવા કરજો। સેવાનું કામ છે, પૂન મળશે, તમે આવી રીતના સેવા કરજો। આપણે કાલે જેમ આપણે ચકલો માટે લાવ્યા હતા દાણા, એ દાણા આમાં નાખવાના છે અને આપણે એ રીતના સેવા બધું કરતું જ રહેવાનું છે, સેવાનું જ કામ કરવાનું છે। તો ઉનાળામાં તમે પણ આટલું કામ કરજો। તો આપણો મિત્ર આવી ગયો છે, 20 રૂપિયાના મસાલા ખવડાવી દેવાના છે, પણ આપણે એના જોડે આટલું કામ કરાવવાનું છે। તો જોઈ લો, આપણો મિત્ર આવી ગયો છે। આપણે અંદર વાયર પડ્યો, अंदर पीला कलर नो है, हाँ उसमें देखो वायर लेवा जाए सब भाई आवे એટલે આપણે ડબ્બા કાપી નાખવાના છે। આપણા જોડે પાણીની બોટલો પણ બહુ પડી છે, એમાં ટૂંક જ સમયમાં આટો ભરી અને કીડિયારું પૂરવાનું છે। તો તમે જુઓ,